નામ ડોક્ટર અચ્યુત ધાણી છે. હું કેજી યુનિવર્સિટીમાં ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર તરીકે કામ કરું છું. આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગ્રેન્ડ્યોર એ બેઝિકલી કેજી યુનિવર્સિટીની ઓફિશિયલ ફ્રેશર્સ પાર્ટી છે, જેમાં આ વર્ષે 2025-26ના શૈક્ષણિક વર્ષમાં જે બાળકોએ એડમિશન લીધા છે એ લોકોનું વેલકમ એમના સિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય તો એમને વેલકમ જેવું ફીલ થાય, સિનિયર્સ અને જુનિયર સાથે મળીને કામ કરી શકે, એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાની સાથે રહીને આગળ ભણવાની પ્રવૃત્તિમાં કે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે રહી શકે. આજના ઇવેન્ટમાં અમારી પાસે રાગ મહેતા સાહેબનું પરફોર્મન્સ છે. એના પછી ડીજે ધવલના તાલે બાળકો ડાન્સ પણ કરી શકશે. ઘણા બધા પરફોર્મન્સીસ સિનિયર જે તૈયાર કર્યા છે જે અત્યારે હાલમાં જુનિયર્સ માટે રજૂ થઈ રહ્યા છે અને અમુક સિલેક્ટેડ પરફોર્મન્સ જુનિયર્સના પણ છે જે એ લોકો પણ પરફોર્મ કરી રહ્યા છે. મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ કોઈ ઇવેન્ટમાં થાય કે પ્રાઇવેટ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અણધારી ઘટના બને એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને આ પોતાની આપણી એક એક્ટિવિટી ઇવેન્ટ કરીએ છીએ, જેમાં બાળકો સેફ ફીલ કરે, બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન ફક્ત ભણવા માટે નથી. ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન જોઈએ, સ્પોર્ટ્સ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ સો દેટ દે કેન મેક ધેર કરિયર. થેન્ક યુ. લગભગ આજે જે નવા જોડાયેલા બાળકો છે એમાં લગભગ આશરે 4000 બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય 3000 થી 4000 બાળકોની હાજરી છે.